नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सब साहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचन्मुक्कारो वपावप्पनासनो सब पावपनासनो मंगलाणंच सर्वेसिं मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હમણાં આપણું જે ચાલે છે મહેન્દ્રાનંદ કે નજીકના જે આપણા છે ફેમિલી મેમ્બર્સ એમની સાથે કેવી રીતના આજે એમના આઈ મીન માફી માંગવી કે એમની સાથે જુદાપણું કેવી રીતના રાખવું એ જે અત્યારે આપણે ચાલી રહ્યું છે ને દીપક આનંદ સત્સંગ તો એ થોડું કઈ બાબતમાં એકચ્યુઅલી રુચિતાબેન તમને એકચ્યુઅલ ખ્યાલ છે કેવી રીતે? એટલે એ શું છે કે એમ કે અત્યારે એવરીડે પેલી કરાવે છે ને 10 મિનિટની સામાયિક કે આપણા નજીકના જે ફેમિલી મેમ્બર્સ છે એની સાથે કેવી સામાયિક કરવું જે કઈ આપણી ભૂલ થઈ ગઈ હોય કે કઈ પણ હોય કે શું જાણવું છે શું એટલે એમ કેવી રીતના એ સામાયિક કેવી રીતના શું કરી શકાય પહેલા તો સામાયિક એટલે શું એ સમજવું પડે. ઘરની ભાષામાં તો સ્વ સમયમાં રહેવું એનું નામ સામાયિક. રિલેટિવ ને રિયલ જે જુદા છે એ સામાયિક છે, બીજું કોઈ સામાયિક છે નહીં. છેલ્લામાં છેલ્લું સામાયિક આપણને દાદા ઉગાડી આખું સામાયિક. તમે ગમે તે કરતા હોય, ગમે તે વ્યવહાર કરતા હોય, આ બે જુદું વર્તાયા કરે તો તમે સામાયિકમાં જ છો. એક પ્રયોગ ખાતે બરાબર છે, કાંઈ કરવાની વસ્તુ નથી. આ કરવાની વસ્તુ સામાયિકમાં રહેવાનું કરવાનું. ઓકે એટલે એની પર જ આવવું પડશે કે નહીં? જેમ મહાવીર ભગવાન આપણે જોઈએ તો જે ગણિત મહારાજાને નગગતિ બંધાઈ અને એમાં એ ઉપાય તરીકે બતાવ્યો પુણ્ય સાહબ પાસેથી તું એક સામાયિકનું ફળ લઈ આય. તો એ સંસારમાં પુણ્ય સાહબ સંસારમાં રહેતો તો બધું જ કરતો, બધા જ વ્યવહાર કરતો. એમની પાસે તો પૂરા ગણધરો હતા, આચાર્ય હતા, એની પાસે કેમ ના મોકલે? પાસે મોકલે. આ બધા વ્યવહારમાં પોતે નિરંતર સામાયિકમાં રહેતા. બરાબર નહીં? બહુ સરસ. સરસ કોઈ કરે છે કે એ બધામાં આપણે ઓડિટ કરવાનું નથી. જે બરાબર છે કોઈ વાત સમજવી પડશે કે આપણને દાદાએ આ વિજ્ઞાન આપ્યું છે, દાદાએ આ દ્રષ્ટિ આપી છે. આ જે કઈ વ્યવહાર છે એ કુસુમબેનનો વ્યવહાર છે, તમે ધ્યાનમાં રહે તો તમે સામાયિકમાં છો કે નહીં?
સામાયિકમાં છે. હા, ઓકે, બહુ સરસ. ઓકે, એટલે સામાયિક એટલે આજે સતત તમારા ધ્યાનમાં રહે કે આ કોણ કરે છે ને શું છે એ. 5 આજ્ઞામાં રહો એ નિરંતર સામાયિક જ છે. 5 આજ્ઞામાં રહ્યો નિરંતર સામાયિક જ છે. બીજો એક કુસુમબેન ને આમ થયા રાખે છે. આઈ મીન કોઈનો ન ક્વેશ્ચન હોય તો હું આગળ પૂછું છું કંઈક, કે ઘણી વાર એમ કે પ્રયત્ન બહુ કરવા પડે છે કે હા આઈ મીન જે વ્યવહારની અંદર જે ગૂંચવાઈ જવાય છે ને, એમ થાય કે ઓહો આ કરી નાખશું, પછી આમ કરશું, આ કરીએ પછી આમ કરીએ. એટલે કે આજે સવારમાં જ એમ થાય કે હજી આ બાકી છે કરવાની થોડુંક વિધિમાં. ત્યાર પેલા એમ થાય કે ઓ ના નાસ્તો બનાવી છોકરાઓને કઈ ખાય તો એ બરાબર છે, એટલે એ પેલા કરી નાખ્યું કે એટલે એ વ્યવહારમાં. પણ એમ ખેંચાણ એક બાજુનું આમ બે બાજુની જે રહે છે, અને પ્રયત્ન કેમ કરવો પડે છે? શું મારામાં કઈ કચાશ છે? મને આમ ઢીલું છે મારા એમ કે જ્ઞાન પ્રત્યે કે કઈ કે એમ મને પોતાને જ ક્વેશ્ચન થયા રાખતા હોય છે કે આમ કેમ મને થાય છે કે સત્સંગ સાંભળવા બેસીએ ને પછી પાછો 15 મિનિટ સાંભળીને બંધ કરી દઈએ. મારી જે બિલીફ છે ને, પ્રયત્ન કરવો પડે, ખરેખર એવું છે નહીં. હા, એટલે એ તો જે આખી પ્રકૃતિના ભાગમાં લઈને આવ્યો છે એ થઈ રહ્યું છે, તમે કરનારા નથી. એટલે આપણે ક્રિયામાંથી મુક્ત થવા જઈએ છીએ. આપણે કરતાપણામાંથી મુક્ત થવાનું છે, ક્રિયામાંથી મુક્ત નથી થવાનું. આજે કરે છે કોણ ને હું કોણ છું એટલું જ રાખવાનું છે. પહેલા હું કરું છું એ જે માન્યતા હતી, વસ્તુ એની જ છે, વ્યવહાર એનો જ છે બધો. એટલે એમાં એવું થાય કે હા ચાલો આપણે એમ આવી જાય છે કે આ બધો કુસુમબેન નો વ્યવહાર છે, કુસુમબેન કરે છે, બધું છે. પછી ઘણી વાર એમ થાય કે આપણે આ વસ્તુ જ્ઞાનને વાપરી અને ટેક ઇટ ઇઝી નથી કરતા ને, એમ કે આ જ્ઞાનને વાપરીએ અને આપણા સ્વાર્થ માટે વાપરીએ છીએ કે ઓકે આ મેં કર્યું ને આ મને નહોતું કરવાનું, પણ આ તો આમ જ હોય એમ કરીને મેં મારી જાતને કહી દીધું કે ના તે તો બરાબર કર્યું છે, મારો પક્ષ લઈ લીધો કુસુમબેનનો. પણ એમાં મેં વાપર્યું મેં જ્ઞાન. એટલે ઘણી વાર આવો ક્વેશ્ચન થાય છે કે આ આપણે જે આવી રીતના કહીએ કે આ કરે છે કોણ? આ કુસુમબેન કરે છે. તો ત્યારે એ મારું ખાલી આમ જ ખાલી વિચારોના જ છે કે બધું? ખરેખર જે આપણે જ્ઞાન વાપરવાની વાત કરીએ છીએ, જ્ઞાનને સમજવાનું જ છે. સમજવાનું છે. જેમ જેમ તમારી સમજણમાં ફિટ થશે, તમારી એપ્લિકેશનમાં એની મેળે આવશે. ઓકે. આજે તમારા વ્યવહારમાં કઈ સમજણ ઊભી થાય છે કે હું પહેલા નાસ્તો બનાવું, પછી આ કરું, પછી આ કરું, બધી સમજણ ઊભી થાય છે, તો એની મેળે એપ્લિકેશનમાં આવી જાય છે કે નહીં? હા. ક્યાં તમારે કરવું પડે છે કશું? ના, કઈ નહીં. હા, એ તો ચોક્કસ એ આવી જાય છે, મહેતા આવી જાય છે. તો એ જ રીતે આ વિજ્ઞાન મળ્યું છે, 5 આજ્ઞા એક્ઝેક્ટ સમજાઈ જાય તો એની મેળે બધું એપ્લિકેશનમાં આવશે કે નહીં? હા. એ નથી આવતું એટલી સમજણ કાચી છે. એટલી સમજણ કાચી છે. એટલે એ જે સમજણ કાચી આપણને લાગે તો એના માટે આપણે આગળ શું ઉપાય કરવાનો? એ સમજણ આપણા વ્યવહારમાંથી જ પાકી થશે. કઈ પણ થયું છે તો એનું તારણ કાઢતા 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 બધું પાકું થશે. એનું કારણ કાઢતા કાઢતા બધું પાકું થશે. ઓકે, બરાબર. હા.
બાકી કઈ બીજાનું જોશો કે બીજાનું કઈ વાંચશો કે આ તે એ રીતે પાકું નહીં થાય. આજે આખી દ્રષ્ટિ મળી છે, જે સમજણ પ્રાપ્ત થઈ છે, એને એ સમજણથી આપણે વ્યવહારને સમજી લેવાનો છે. બરાબર. હા, બસ એટલે જ એમ થાય કે આ કુસુમબેન ને ઘણી વાર જે ખેંચાણ થાય છે કે આ કરવું કે આમ કરવું કે આ નથી કરવું, કે જ્યારે ઓલું નથી થતું સમજણ જ પાકી નથી એમ લઈને જાય છો તમે, એટલે એ બતાવ્યા જ કરશે. સોરી, એ પ્રકૃતિ તો બતાવ્યા જ કરશે કે આ કરવું પેલું કરવું, તો આવવાનું છે. જેમ જેમ સંજોગો ઉભા થશે એ તમને ઇમ્પોર્ટન્સ દરેક વસ્તુની અલગ અલગ દેખાશે. હા 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 હા, બરાબર. હા બરાબર. હા હા, બરાબર. સાવ આમ સરસ. આજે આમ જેમ આ સત્સંગનો ટાઈમ થાય, તમે ઘણું બધું હોય કે ભાઈ આને ફોન કરવાનું બાકી છે, આને કામ બતાવવાનું બાકી છે, આ કરવાનું તે કરવાનું, પણ ઇમ્પોર્ટન્સ તમારા સત્સંગની છે તો બધું બાજુ પર મૂકી દેશો કે નહીં? હા, ચોક્કસ. હા, એટલે ઇમ્પોર્ટન્સની છે, ઇમ્પોર્ટન્સ એનું છે એના ઉપર પછી એ મૂકવું નહીં પડે, આવી જ જશે. હા, એ વ્યવહાર આવી જશે. ઓકે, શું કે? ચાલો. હા, રુચિતાબેન, ઉષાબેન, ચાલો. મહેન્દ્રાનંદજી. હા, બોલો. અત્યારે કોરોના આખા વિશ્વમાં લાગુ થઈ ગયો છે, તો શું બધાના કર્મ અત્યારે એવી જાતના હોય કે બધાને આવું રિઝલ્ટ મળે? ના, એટલે ભલે કોરોના છે, બધે છે, પણ દરેક નો થાય છે ના છે, બધે પણ અસર કોને કરે છે? કેટલાને થાય છે? બધાને થાય છે? એટલે જનરલી આમ જેનો હિસાબ હશે એ જ પકડાશે ને, બીજો પકડાશે? ના, જેનો હિસાબ હોય એ જ. આમ જનરલી એવું પિક્ચર લાગે કે આમ વર્લ્ડ વાઇડ બધાને અસર થઈ ગઈ એમ. અસર નહીં, એટલે એ પછી એને ભય ઉભો થાય આ બધું જોઈ મને આમ થઈ જશે, મને તેમ થઈ જશે. બરાબર. થતું નથી કશું. હા, એ પોતાની માન્યતા જ બધું ચાલે છે. બધું અંદર માન્યતા બધી ઉભી થાય, હવે મને આમ થશે તેમ થશે. એક સહેજ છીંક આવે કે સહેજ ઉધરસ આવે તો પણ અંદર બધું હાલી જાય કે મને કઈ થયું હશે. એ બધું નોર્મલ સંજોગોમાં થતું જ હોય છે. વધારે આ જે કઈ આવ્યું છે એ કઈ એમની નથી. એ બધાની જે વૃત્તિઓ બગડી ગઈ છે, અનાજનું ભોગવી લેવું છે, પડાવી લેવું છે, એ બધી વૃત્તિઓ બધી ખરાબ થઈ ગઈ છે. એના કુદરતના રિએક્શન છે. સુનામી આવે છે, ધરતીકંપ આવે છે, શું છે? રિએક્શન જ છે. બધા પ્રકાર જુદા જુદા હોય છે, રીત જુદી જુદી હોય, કોઈ કોઈ નિમિત્ત હોય જુદા જુદા. સજજ પનિશમેન્ટ.
આપણું ચોખ્ખું હશે તો કશું થશે નહીં. બરાબર. કે બગડેલું હશે તો આપણને છોડશે નહીં. સાચું. તો બે રીતે તૈયારી રાખવાની ને આપણે. જે આવું હોય આવી જાય કે શું કહ્યું? બરાબર. ઓકે. એટલે મહેન્દ્રભાઈ એવું સમજી શકાય કે કોરોના તો એની જગ્યાએ જ છે, પણ આપણું કેવું છે એના આધારે આપણને એ ટચ કરશે કે નહીં કરે, એટલે આપણું કર્મના હિસાબે પણ અને આપણી બિલીફ કે માન્યતાના હિસાબે પણ એવું સમજી શકાય. બરાબર. એટલે બિલીફ અને માન્યતા એમાં એમ કે આવે ને થતું નથી પણ માન્યતા હોય છે એના આધારે બધો ભય ઉભો થાય છે, તમે ગભરાઈ જઈએ છીએ, આ બધું થાય. હા. અને હિસાબી જુદો પાછું એમ કે હિસાબનું જુદું. ઓકે, સરસ. કઈ નથી થતું તો એ કર્મનો હિસાબથી જ થાય છે. પણ એ કર્મનો હિસાબ તો જે આવશે આવશે, પણ અંદર જે માન્યતા છે એના આધારે બધી ભય ઉભી થાય, આપણને ઈચ્છા ગુમાવી દઈએ છીએ, બધું થાય. ઈચ્છા ગુમાવી દઈએ છીએ એ કર્મનો હિસાબ નથી. અને એ જે સ્થિરતા ગુમે એમાં આપણે જ એવિડન્સ આપી દઈએ છીએ. આપણી જેવી સમજણ છે એ પ્રમાણે આપણી સ્થિરતા જતી રહેશે. ઓકે. જ્યાં સુધી તમે આગળ હાથ ન વધારો ત્યાં સુધી તમને કઈ આવીને ચોટવાનું નથી. હાથ વધારવાનું એટલે હા, એટલે એમ કે તમે ભય ને શંકા ને તમે અંદર જ ઉભા કરો, બધું ઉભું કરો પેલા. એટલે ત્યાં આગળ એ કોરોના નથી મારતું, પણ અંદર જે ભય છે એ તમને ભય છે. હા, બરાબર. એવું જ છે. એકવાર અંદરથી એટલો બધો ભય હોય. હમણાં ગઈકાલે જ અમે 2-3 દિવસથી ઘરમાં જ હતા બધા. હમણાં તો કાલે બધી ઓપન થઈ ને શોપ, તો એકાદ શોપમાં ગયા. પછી અહીંયા થોડુંક હજી આ મગજમાં હતું કે જાવું ન જાવું, પણ બરાબર ઓલું માસ્ક નહીં તો બધા હવે રાખે જ છે. ત્યાં ને અહીંયા વન્સ અમે અહીંયા અંદર એન્ટર થયા ને કર્યું, દેન there is no ભય, નથિંગ, કાંઈ ફિલિંગ એવી ન થાય કે એવો આમ થઈ જશે. હા, તમે કેરફુલ બધા રહેતા હતા બધા એકબીજાની સાથે, કે દૂર હોય આમ હોય. બેઠા અહીંયા, પછી કેફે હતું, કેફેમાં લંચ કર્યો, પણ બધે આમ પ્રોપર જગ્યા હતી કે બધા દૂર હોય ને બધાને. એટલે ત્યારે એમ થયું કે આપણે ઘરમાં બેસીને કેટલું બધું અંદર વિચારતા હતા કે આમ હોય ને આમ ન કરાય ને આમ ન કરાય, આમ ન કરાય. પણ આ બારે નીકળ્યા તો તમને દેખાણું કે ના, આ જે ભય છે એ ખરેખર ભય એવો નથી. પછી તમને ક્યાંકથી લાગી જાય તો એ જુદું, પણ ધેટ ઇઝ ડિફરન્ટ. એટલે આ ભયને આમ નીકળી ગયો તો કાલે. એમ એ આજે તમે જે વાત કરી ને કે બિલીફ માંથી જે હતું ને, એ આમ જરાક આમ હિંમત કરીને ઘરમાંથી નીકળ્યા ને તો એ બિલીફ માંથી નીકળી ગયું. કારણ કે અહીંયા અત્યારે બહુ ખરાબ છે, એટલે જરાક માણસો બહુ વિચાર કરે છે બહાર નીકળતા. એલર્ટ તો રહેવું જ પડે આપણે. હા, એલર્ટ તો બહુ. એવું ના માની લે કે મને કશું નહીં થાય. હા, એ રીતે બી ભય જરૂરી છે. હા, ચોક્કસ. હા, મને આમ થઈ જ જશે એવો ભય રાખવાનો નથી. મને કશું નહીં થાય એવી રીતે નિર્ભય રહેવાનું નથી. નિર્ભય નથી રહેવાનું. હા, બરાબર. એ તો એલર્ટ તો રહેવું પડે કે નહીં, બધું જે કઈ બધા નિયમો છે. ના, ચોક્કસ. હા, એ જ બધા નિયમથી જ. હા,
એનો જો આપણે કાઢીએ તો પછી પ્રોબ્લેમ ઉભા થાય. હા, એ તો છે જ. હા, ના, બરાબર છે. શિલ્પાબેન, તમારે કેવું છે ત્યાં? અમારે બી અહીંયા થયું છે, હવે બધે સ્પ્રેડ થાય છે. એકચ્યુઅલી મારી ડોટરને જ થયું છે. એ આવી છે LA થી અને એને કોવિડ થયો છે. પણ ઇટ્સ ઓકે, સરસ બેટર થઈ ગઈ એકદમ, કારણ કે આપણે તો બધી ઘરે નેચરોપેથીથી એને બધું ઊભી કરી દીધી. પણ કમ્પ્લીટલી ઓકે. અને અમને કોઈ ભય નથી, એવો કોઈ ભય લાગતો નથી કે અમને થઈ જશે તો શું, કારણ કે અમે એક જ ઘરમાં છીએ બધા. પણ કોઈ ડર નથી, કારણ કે આપણને હવે ખબર છે ને કે આ હિસાબ છે, એટલે હિસાબ વાળાને લાગે, પણ આપણે ભય રાખતા નથી, પણ પ્રિકોશન્સ બધા રાખીએ છીએ. હા, એટલે ઇટ્સ ઓકે. અને માઇલ્ડ છે, એટલું ખરાબ નથી, કારણ કે બધા શોર્ટ્સ લીધેલા છે ને, એટલે એની ઇફેક્ટ એટલી ખરાબ નથી. હા, બરાબર છે. હા, ના, તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય ને, પ્લીઝ મહાત્માઓ આગળ વધારજો. આપણો સત્સંગ ક્વેશ્ચન નો જ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે અનમ્યુટ કરીને બોલજો, જેને બોલવું હોય ને બોલી શકે છે. ઓકે, નહીં તો પછી જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો મીનાક્ષીબેન. ના, મારે કઈ ઓકે, ઓકે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એક મેં કઈક વિચાર કરતા હોય, પણ એમ કે આમ એવું નથી ક્વેશ્ચન કે જે મને કઈ, પણ એમ કે અહંકાર થાય એ જુદો છે ને લાલચ એ બે નો એમ કે શું છે મહત્વ, આઈ મીન ફેર એમાં બે માં જે એટલે ક્વેશ્ચનમાં એમ કે અહંકાર ઘણી વાર આપણને એમ થાય કે ઓ આ મેં કર્યું કે આમ, અને આવે છે એવું થાય છે કે ઓ પછી આમ જ્ઞાન હાજર થાય કે હા આમ છે, તો એ થોડુંક આમ ક્યારેક એમ રે ઓ આજે સરસ આ વસ્તુ આવી, મેં બહુ સારું કામ કર્યું કે મેં આમ કર્યું કે આમ થાય કે એ અહંકાર થયો કે ના, એ તો આવવાનું જ ને, એમાં અહંકાર નથી. પણ મૂળ અહંકાર તો કોને કીધો? જે તમે છો નહીં એને તમે માની લીધું એ અહંકાર છે. એ તો જે પ્રકૃતિના ભાગમાં તો તમને આનંદ થશે, દુઃખ થશે, બધું થશે. ઓકે, જે છે નહીં એ માની લે છે એ અહંકાર છે. ગમશે નહીં ગમે બધું બનવાનું. અને એટલે આ બધું આમ એ તમારી પ્રકૃતિમાં જ મોસ્ટલી બધું આવે છે નહીં? આ જે લાલચ ક્યારેક કે તમને આ જોવું છે કે આમ કરવું છે કે આ કરવું છે, એ બધું એ લાલચમાં આવે, પ્રકૃતિમાં આવે કે મૂળ એ પ્રકૃતિ છે. પણ હવે લાલચ તો ક્યાં છે? પેલું તો આ જે અજ્ઞાન હતું, પેલા હું જ કુસુમબેન છું, હું આ છું, હું આ છું, જે હતું હવે ખરેખર ત્યાં રિલેટિવ છે અને રિયલ માની લીધો તો એ લાલચ ગણાય છે કે લોક ગણાય છે. ઓકે, જુદું પડી ગયું તો પછી એ રહેતું નથી, આખું નિકાલી જ છે પછી. બરાબર. બરાબર. સરસ.
મહાત્માઓ આજે કેમ બધા આજે આરામ કરો છો? ઉષાબેન અનમ્યુટ કરો. આ આપણો સત્સંગ છે. હું તો મહેન્દ્રાનજી સાથે વાતો કર્યા કરીશ તો પછી તમે લોકો પછી આવતો નથી. ના, ક્વેશ્ચન ની કઈ જરૂર નથી. તમારે તમને જે અંદર હોય એ કઈક વાત કરો એટલે એના પરથી વાત નીકળે. જે કઈ પણ મીનાક્ષી બધા માટે મગજમાં નથી આવતું અત્યારે. કઈ પણ આવે અત્યારે ક્યાં મગજમાં નથી આવતું. મહેન્દ્રાનંદજી તમે કઈક સમજાવો ટોપિક કઈક. મહેન્દ્રાનંદજી આપ સમજાવો કઈક. કઈક પ્રશ્ન આવતો નથી મગજમાં કઈક. એક અહંકાર નું કુસુમ પૂછે છે એ સમજાવો ને. હું ને મારું, હું ને મારું હોય. હું એટલે ખોટી જગ્યાએ હું એટલે અહંકાર ને. જ્યાં હું નથી ત્યાં હું માનું. એ જ અહંકાર ને. પછી એમાં મારું ભળે એટલે હું જે છું નહીં એટલે ટોટલી રોંગ થઈ જાય. મારું આપણે જ્યાં મારું નથી ત્યાં આપણે મારું માનીએ છીએ. આ બધી વાતો તો બધું કેટલી થઈ ગયેલી છે બધી વસ્તુ. હવે બીજું હું શુદ્ધાત્મા જ્ઞાન મેળ્યા પછી શુદ્ધાત્મા છીએ પણ આપણે તો હજી નામધારીને માની લે છીએ હું છું ને એના લીધે પછી આગળ બધું મારું મારું બધું થાય. બરાબર ને? એટલે એ ખરેખર હવે થતું નથી પણ છતાં પેલું જે જૂનો અભ્યાસ પડી ગયો છે વ્યવહારમાં તો વ્યવહારની રીતે જ વાત કરવી પડશે. હાજી, બસ. હાજી, આજે કોઈનો ફોન આવે બિલીફમાં ન હોવું જોઈએ. ના એટલે વ્યવહારમાં કોઈનો ફોન આવે તમે બોલો કે ઉષાબેન બોલું છું એ રીતે વ્યવહારમાં તો એ તો બોલવું જ જોઈએ, બોલવું જ પડે. મહેન્દ્રાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે ગો હેડ. ના, બોલો બોલો. હા, આપણે અજપા જાપની વાત બોલો તમે. હા, બરોબર. આપણે અજપા જાપની વાત થાય છે તો એ રહેતું નથી હંમેશા. થોડીક વાર યાદ રહે પછી પાછું જતું રહે. એ કાયમ કેવી રીતના રહી શકે? એને માટે કઈ ચાવી? એના માટે તો આ તમે આપણે આજ્ઞાપૂર્વક જે બધી વિધિ આપી છે ને. હા, આજ્ઞાપૂર્વકની જે બધી વિધિ આપી છે, ચરણ વિધિ છે, સત્સાધન છે, કીર્તન ભક્તિ છે, એ જેમ જેમ કરતા જેમ જેમ શુદ્ધ થતું જશે ને એમ ધીમે ધીમે બધું આવશે. આ એકદમ આવી નહીં જાય કે આજે સાંભળ્યું, આજે જ્ઞાન લીધું, આજના આજ બધું આવી જાય બનશે ને. અને એ આખો પ્રયોગ રૂપે મૂકવું પડે. ચલો ભાઈ આપણે 1 કલાક આપણે એક વખત જોઈ લઈએ કે શું નામ તમારું? મીનાક્ષીબેન. મીનાક્ષી. હા, હા, તો ભાઈ આ મીનાક્ષીબેન શું કરે છે આપણે 1 કલાકનો પ્રયોગ તો કરી શકીએ કે નહીં? આપણે જોયા જ કરીએ. બરાબર. મીનાક્ષીબેન જે કઈ વ્યવહાર કરે એને જોયા જ કરીએ. બરાબર. ચલો આપણે 1 કલાક માટે આ રાખવું છે. એ પ્રયોગ કરતા કરતા ધીમે ધીમે આગળ વધશે કે નહીં બધું? આગળ વધશે. હા, બરાબર બરાબર બરાબર. ચલો, અર્જુન ના કૃષ્ણ આવી ગયા છે. ચાલો કૃષ્ણબેન.
જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. વોઇસ ઓડિબલ છે? હા હા આવે છે તમારો આવે છે. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, આજે થોડો ક્વેશ્ચન એ થાય છે કે હું મારી પર્ટિક્યુલરલી મારી વાત કરું, કોઈ ચીકણી ફાઇલો હોય સ્પેશિયલી એ કેસમાં કે ને કે નેગેટિવ માઇન્ડમાં વધારે ઘર કરી જાય છે. પેલું કે ને કે 99 પોઝિટિવ હોય પણ એક નેગેટિવ હોય તો એક નેગેટિવ હંમેશા એ પ્રમાણે જે એ વ્યક્તિ સામે આવે કે જોડે હોય તો એ પ્રમાણેનો જ બિહેવિયર થાય કે એ નેગેટિવ જે અભિપ્રાય હોય એ પ્રમાણે જ. 99 પોઝિટિવ હોય પણ એ પોઝિટિવ ના દેખાય. એવી રીતે બીજી બધી વ્યક્તિઓ પ્રત્યે પણ દેખે કે નોર્મલી થોડુંક સાયન્ટિફિક પણ વિચારું તો એમ જ થાય કે કોઈ પણ વ્યક્તિ નો નેગેટિવ કંઈક વસ્તુ હોય તે જલ્દી ગ્રહણ થઈ જાય છે અને પોઝિટિવ હોય તે પોઝિટિવ નથી થતું. હવે આ ખ્યાલ આવે છે જ્યારે સંયોગ આવે છે, વ્યવહાર થાય છે તે વખતે કે આ રીતે એ જે વ્યવહાર થાય છે એ નેગેટિવ અભિપ્રાય સાથેનો જ થાય છે. તો આટલું ખ્યાલ આવ્યું તો આના પછીની મારી કેવી સમજણ હોવી જોઈએ કે મારો કેવો પુરુષાર્થ હોવો જોઈએ? અહીંયા બધી આપણે સમજી લેવા, આજે સંજોગ આવે ને આપણે ઊભું થયું એટલે એટલી તો ખબર પડી ને. આખી નેગેટિવિટી અંદર ઊભી થઈ ગઈ અને એ પ્રમાણે પેલા આપણે જોઈ લીધું બરાબર સામેની વ્યક્તિને કે આવો છે તેવો છે જે બી છે. બરાબર. તો આપણે વિજ્ઞાનથી જોઈએ કે ખરેખર એવો છે કે આ પ્રકૃતિનો ભાગ છે કે આત્માનો ભાગ છે? બરાબર, પ્રકૃતિનો ભાગ છે કે રિયલ ભાગ છે? બરાબર, રિલેટિવ ભાગ છે એ તો એની સત્તામાં નથી. બરાબર છે, બંધાયેલો છે એનાથી. બરાબર છે. અને છેલ્લે મારો હિસાબ છે એની સાથેનો. બરાબર છે. જે કઈ છે એ હિસાબથી ભેગો થયેલો છે. બરાબર, સાચી વાત. બરાબર છે કે હિસાબથી ભેગું થયું છે. પણ જ્યારે એના માટેની માન્યતાઓ જે છે બધી ઘર કરી ગયેલી એટલે પછી આપણને પેલો એ રીતે દેખાય છે. બરાબર છે, બરાબર. એ જે માન્યતાઓમાંથી બહાર નીકળવાનું છે એટલે પેલું દેખાતું બંધ થઈ જશે. બરાબર છે. હા, બરાબર. એટલે સંયોગ આવે ને તો તે વખતે જે આજની સમજણ છે આજની સમજણ વર્ક નથી કરતી. એટલે આ રીતનું પછીથી આપણે એનાલિસિસ કરીએ કે રિલેટિવ છે અને આમ હિસાબ છે. પણ માઇન્ડ અત્યાર સુધીનો ફોર્સ દેખવું હતો અત્યાર સુધીની લાઈફનો તો નેગેટિવ જે છે એ નેગેટિવ વધારે ઘર કરી જાય છે માઇન્ડમાં, એવું ફીલ થાય કોઈને, કોઈ પણ વ્યક્તિ માટે કે એ રીતનું કોઈ એમ બોલી દે કે આ વ્યક્તિ આવો છે તો એ જ મગજમાં રહ્યા કરે, પછી ભલે એમાં 99 પોઝિટિવ હોય. બરાબર. એટલે એને આપણે શું વિગતવાર હજુ સમજવા જતા નથી. સંયોગ આવ્યો જતો આપણે ખોટું થઈ ગયું, આપણાથી નેગેટિવ જોવાઈ પણ ગયું, બધું થયું. બરાબર. પછી જે અંદરથી આપણે કન્ફ્યુઝન કાઢવું જોઈએ, એને વિગતવાર સમજવું જોઈએ, એ બનતું નથી. બરાબર છે. અભિપ્રાય ઉભો જ રહે છે. એટલે ફરીથી પાછો આવશે એટલે પાછું એનું જ ચાલશે. બરાબર છે. હા, બરાબર. એ એનાલિસિસ કરીને એમાંથી આપણે ક્લિયર કરીશું તો ધીમે ધીમે બંધ થઈ જશે. અચ્છા, બરાબર. એટલે એનાલિસિસ એ કરવાનું કે કયા કયા અભિપ્રાય કે કઈ કઈ માન્યતાથી મારો વ્યવહાર થાય છે. બરાબર છે. ઘણી બધી વસ્તુ કામ લાગે. બરાબર. આપણને એક અભિપ્રાયો છે એના માટે આપણે કઈક વ્યવહાર થયેલો છે આગળ એના આધારે એક અભિપ્રાય પડી ગયેલા છે. બરાબર છે. કે આપણને ના ગમતો વ્યવહાર છે એના માટેનો જે અભિપ્રાય પડી ગયેલા છે. બરાબર છે. હવે જે કઈ છે તો શું કાયમ માટેનો છે? ના, કાયમ માટેનો નથી. જે વ્યવહાર કર્યો એને તે કાયમ માટે કરવાનો છે? ના, કાયમ માટે નથી. કાયમનું છે નહીં, પણ આપણે કાયમનું માની ભાઈ આવો જ છે, બરાબર આવું જ કરશે. બરાબર. આ વાત કરશું આ રીતે જ કરું. આ જગત આખું પરિવર્તનશીલ છે એટલે પરિવર્તન થયા જ કરશે. બરાબર છે. કાયમ માટેનું નથી. આપણે કાયમ માટે માની લીધેલું છે. ના, બરાબર છે.
અને બીજું એવું થાય કે આ કેસ આ રીતનો આવે તો મને આ રીતનો એનાલિસિસમાં આવે તો કે જે ખ્યાલ આવે કે મૂળ કારણ સુધી જવાનું છે, કોઝિસ સુધી જવાનું છે, તો એ કેસમાં કોઝિસ સુધી, મૂળ કારણ સુધી કેવી રીતે જઈ શકીએ? મૂળ તો આપણી સમજણ ક્યાં ક્યાં રોંગ છે જોઈ લેવાનું છે. બરાબર હવે છે. આપણને દ્રષ્ટિ મળેલી છે, બે રિલેટિવ ભાગ છે ને રિયલ ભાગ છે, બે દ્રષ્ટિ મળેલી છે, વ્યવસ્થિત ના અધીન છે. બરાબર છે. કોઈ સત્તામાં નથી. બરાબર છે. આ રીતે એનાલિસિસ કરતા 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 આ એક્ઝેક્ટ સમજાશે કે નહીં? અચ્છા, હા બરાબર છે. એનાલિસિસ આ રીતનું કરે તો એક્ઝેક્ટ સમજાય કે વ્યવસ્થિત ના સત્તામાં નથી. હા, બરાબર છે. એટલે આ કેવું છે કે હું કૃષ્ણા છું એ અવગાડ થઈ ગયેલું છે કે નહીં? હા, અવગાડ થઈ ગયેલું છે. હવે એની સામે હવે આપણને આ રિલેટિવ કૃષ્ણા છું ને રિયલમાં શુદ્ધાત્મા છું એ અવગાડ થઈ જવું જોઈએ. અચ્છા, બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. એટલે હવે એ જ રીતે આપણું પાકું થશે એ રીતે સામે આપણે જોઈ શકીશું કે નહીં? બરાબર છે. હા, આપણું પાકું થશે તો એ રીતે સામે જોઈ શકીશું. તો પછી એ જેમ જેમ આ સંજોગ આવશે એમ આ બધા જ આપણે જે દાદાએ જે દ્રષ્ટિ આપી છે બધી હાજર થશે કે નહીં? હા, બધી હાજર થશે. બરાબર છે. એકદમ પરફેક્ટ કીધું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કૃષ્ણા છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું એ ઉઘાડ થઈ જવું જોઈએ. હા, બરાબર. તે ઓટોમેટિક દ્રષ્ટિ વર્ક કરશે બધા સંજોગોમાં. એટલે હવે આ રિલેટિવ થી રિલેટિવ ભાગને આખો સમજી લેવાનું છે. બરાબર છે. ભાઈ કયા કયા રિલેશન થી મને ભેગું થયું છે. બરાબર. રિલેશન વગર કોઈ ભેગું થતું જ નથી. ગમે ત્યાં બંધાયેલા છે એની સાથે. બરાબર છે. સિવાય એ સંયોગ જ ના આવે નહીં તો. બરાબર. તો એ સંયોગ આવે છે તો આપણા જ કારણે આવે છે કે એના કારણે આવે છે? ના, આપણા જ કારણે આવે છે. તો પછી ભૂલ કોની? આપણી. મારી. હા, તો મારી ભૂલના કારણે સંયોગ ઉભો થયો છે. બરાબર છે. મને ભેગો થયેલો છે. બરાબર. ભૂલના કારણે મને નથી ભેગો થયો. બરાબર. બરાબર. એમને ભેગો જ ના થાય. બરાબર છે. સાચી વાત. એટલે આટલું સમજણમાં આવી જાય કે મારી ભૂલના કારણે સંજોગો ભેગો થયો છે. આપણી ભૂલ ના હોય તો કર્મ જ બંધાય નહીં ને. ના, કર્મ જ ના બંધાય. બરાબર છે. કર્મ જ ના બંધાય. તો એ કર્મ બંધાઈ ગયું એટલે કઈક આપણી ભૂલ છે. બરાબર. એ પ્રમાણે જે ભેગો થયેલો છે ને. હા, એ પ્રમાણે જ ભેગો થયો છે. એટલે જેવું જેવું કર્મ છે એ પ્રમાણે જ એનો વ્યવહાર છે ને. હા, બરાબર છે. જેવું જેવું કર્મ છે એ પ્રમાણેનો જ વ્યવહાર છે. એટલે એ જ પ્રમાણે વ્યવહાર કરશે ને આપણી સાથે. હા, એ જ પ્રમાણે વ્યવહાર કરશે. તો એ વ્યવહાર જે કરે છે આપણા હિસાબે તો ભાઈ આપણી તો દોષ કોનો? મારો. જો આપણો પોતાનો દોષ દેખાશે તો સામેનો દોષ નહીં દેખાય. બરાબર છે. સામેનો દેખાશે તો આપણો નહીં દેખાય. બરાબર છે. સાચી વાત છે. એક્ઝેક્ટ. તો બધા જ સંજોગોમાં હું જ ભૂલ વાળો છું. બરાબર. તો ઓટોમેટિક નિર્દોષ થઈ ગયો કે નહીં? હા, ઓટોમેટિક નિર્દોષ થઈ જાય. આ દ્રષ્ટિ પાકી થઈ જશે તો પછી ક્યાં નેગેટિવ ઊભું થશે? ના, પછી નેગેટિવ ઊભું નહીં થાય. આ દ્રષ્ટિ પાકી થઈ જાય પછી. દાદાએ પોતાની દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. બરાબર. તો મને બીજાના દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ દોષ વાળી છે. સાચી વાત. મને મારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ. બરાબર. મારા દોષ દેખાય છે ઓટોમેટિક પેલો નિર્દોષ થઈ ગયો કે નહીં? હા, ઓટોમેટિક નિર્દોષ થઈ ગયો. બરાબર છે. જગત નિર્દોષ થઈ ગયું. બરાબર છે. એક્ઝેક્ટ. નિર્દોષ છે જ એ અવગાડ થઈ જાય તો પછી ક્યાં નેગેટિવિટી ઊભી થાય?
ના પછી ના ઊભી થાય. નિર્દોષ છે એવું અવઘાડ થઈ જાય તો પછી કોઈ પણ નેગેટિવિટી ઊભી ના થાય. બરાબર છે. આપણને પહેલા એનો દોષ દેખાય છે, પછી એ દોષ આપણને જ દુઃખ આપે છે, એ દોષ જોઈએ છે. બરાબર. પછી દોષમાંથી નીકળવા માટે આપણો દોષ જોઈએ છે. બરાબર છે. તે દુઃખમાંથી નીકળવા માટે પછી આપણો દોષ જોઈએ છે. આવું થાય છે. આવું થાય છે. સાચી વાત છે. આક્રમણ આપણને જ થાય છે, એનો દોષ જોઈએ છે. બરાબર છે. સાચી વાત છે. દોષિત જોઈએ તો આક્રમણ આપણને જ થાય છે. પછી એ આક્રમણમાંથી નીકળવા માટે પછી પ્રતિક્રમણ કરીએ અને આપણો દોષ જોઈએ. એક્ઝેક્ટ આ રીતનું થાય. આપણો દોષ જોવાથી ઇફેક્ટ તો આવે જ છે ને. આ ભૂતગલને તો ઇફેક્ટ આવે જ છે. આ મારો દોષ છે હું જાણું આવશે જ તો મને ઇફેક્ટ તો આવે, અને એ પાછી ઇફેક્ટ ઉપર ઇફેક્ટ છે પાછી. નહીં એટલે ઇફેક્ટ જે આવી એની ઉપર ઇફેક્ટ પાછી થાય છે. ખરેખર પોતાનો દોષ દેખાશે ને ત્યારે તમને આનંદ થશે. તમે જોજો, ખરેખર દેખાશે તો. મને આ ક્વેશ્ચન દેખાય પણ એ દુઃખી ક્યારે થઈ જાય? બીજાનો દોષ દેખાય ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ. બરાબર છે. એક્ઝેક્ટ. ત્યાં તરત એમ થશે કે આ મેં કેવું કર્મ કર્યા છે, કેવી ભૂલો કરી છે, મારી સામે આવ્યું. આ બરાબર આવશે એ રીતે તમને પણ તમારો આનંદ નહીં જાય. બરાબર છે. ત્યારે એમ લાગશે કે આ એક કર્મમાંથી છૂટ્યા આપણે. હા, એ ત્યાં સુધી પહોંચાય છે, પણ પછી તો ઇફેક્ટ તો આવે જ છે. શું ઇફેક્ટ તો આવે જ છે ઇફેક્ટ શું સંજોગની. શું ઇફેક્ટ? એટલે આપણને એમ લાગે કે આ ખોટું થયું અથવા આ બરાબર ન થયું, એ જે અંદર ભાવ થાય છે, એ જે અનુભવાય છે, એના લીધે ઇફેક્ટ આવે છે. એમ કે આ ખોટું થયું, આવું ન થવું જોઈએ. એ બરાબર છે. એટલે એ જ ઇફેક્ટ આપે છે. એકચ્યુઅલી એ ખરેખર એ અસર કરતું નથી, પણ પેલું થાય કે આ તમે એના પક્ષમાં ના બેઠા. આ ખોટું થઈ ગયું એમ કીધું એટલે તમે એક્ઝેક્ટલી એના પક્ષમાં ના બેઠા તમે. હા, પક્ષમાં નહીં, પણ તો એમ લાગે કે ઇફેક્ટ તો આવી. એમ તમે જે આનંદ તમે કહો છો ને, એવો કઈ એ આનંદ હજુ નથી આવતો. દોષ દેખાય, આપણો દોષ છે, ભૂલ છે, આવું ન હોવું જોઈએ, પણ ઇફેક્ટ એ બતાડે છે. એટલે એ ઇફેક્ટ શેના આધારે રહે છે કે જે આખું જે જુદું વર્તાવવું જોઈએ ને એ વર્તાતું નથી. પેલું એ બોલવામાં આપણે આમ લાગે છે કે મારો દોષ છે, આ ભૂલ થઈ ગઈ મારી. શું ભૂલ કયા કારણે નથી ત્યાં સુધી આપણું જતું નથી. હા, બસ. હા, એ બરાબર છે. ખ્યાલ આપણી ભૂલ થઈ કે આપણે કંઈક ધાર્યું કરાવવું છે અને નથી થતું એટલે આપણને ગુસ્સો આવે છે. ત્યાં આપણને એમ થાય કે આ ગુસ્સો બરાબર ના થયું, આ ખોટું થઈ ગયું. જે ધાર્યું કરાવવાની વાત છે ને એ ત્યાં સુધી જતું નથી આપણી દ્રષ્ટિ. તમારું ધાર્યું કરાવવાનું છૂટી જશે તો તમને આનંદ થશે કે નહીં? હા, બરાબર. ખ્યાલ આવે કે નહીં? બરાબર. આવી રીતે આપણે એનાલિસિસ થાય કે મારું ધાર્યું કરાવવું છે, તો એ આપણે મૂળ કારણ સુધી ગયા કહેવાય. હા, બરાબર. એ ધાર્યા પ્રમાણે નથી થતું, એના લીધે સામેનામાં દોષિત દેખાય છે. ધાર્યા પ્રમાણે નહીં થાય તરત બીજાનો દોષ દેખાશે. બરાબર છે. એક્ઝેક્ટ. હા, બરાબર. ત્યાં પછી આ સમજણ હોય કે મારું ધાર્યું થાય પણ ખરું, ના પણ થાય. બરાબર થાય તો બરાબર છે, ના થાય તો બરાબર. જે બન્યું એ જ કરેક્ટ છે. પછી પેલા દોષ દેખાશે ના, તો કઈ પણ નેગેટિવ ઉભું થશે. એ તો વ્યવસ્થિત પ્રમાણે જ થયું ને. તો હે થાય છે તો વ્યવસ્થિત પ્રમાણે વ્યવસ્થિત પ્રમાણે જ થયું ને. વ્યવસ્થિત પ્રમાણે જ થાય છે, પણ આપણને એક્સેપ્ટ થતું નથી ને આ વ્યવસ્થિત પ્રમાણે થાય છે. બરાબર. એક્સેપ્ટ તો થાય જ, થવું જ પડે. હે કે વ્યવસ્થિત જ કરતા છે. હા, બરાબર છે, પણ એ ટાઈમે આપણને એક્સેપ્ટ થતું નથી ને આ વ્યવસ્થિત છે.
બરાબર. મે બી 100% એક્સેપ્ટ નથી થતું. હા, ત્યાં તો તરત ક્લેમ આવશે એને કેમ આવું કર્યું, એને એની આવું ના કરવું પાછળ જોઈએ. ઘણી વખતે આશય આશય બીજો હોય છે, સારો હોય છે. એટલે એન્ડ આશય જુદો પણ હોઈ શકે. તેની બાબતમાં એમાં પોતાની એવું હઠ એવું પણ ન હોય, પણ આશય અલગ હોઈ શકે કે કઈ વસ્તુથી વધારે નુકસાન કે કઈ વસ્તુથી વધારે ફાયદો થાય એવો આશય હોઈ શકે. હા, પણ એ આશય જે છે એ પ્રમાણે તમારો વ્યવહાર આવશે ને. આશયમાં જે છે તમારે એ પ્રમાણે તમે કરાવવા જશો ને. બરાબર, એ પ્રમાણે જ કરાવવા જઈશું. તમારા આશયમાં જે હશે એ પ્રમાણે તમે કરાવવા જશો ને, એ જ પ્રમાણે તમે કરશો ને બધું. હા, એ બરાબર, પણ આશય સારો હોય અને આગ્રહ હોય અથવા તો એ ધાર્યું તો એ શું કહેવાય? સારો કે ખરાબની વાત નથી, એને શું કહેવાય? એ સારું છે, પણ એ સારું એ નક્કી કરનાર કોણ આપણે? હા, એ બરાબર, એ આપણી દ્રષ્ટિ પાછી ત્યાં થઈ ગઈ. તો પછી બરાબર, એની દ્રષ્ટિએ બીજું સારું છે. બરાબર, સમજાણું. આમાં સૂત્ર આવ્યું હતું આનું બરાબર કે ધાર્યું કરાવવું મોટી ભૂલ કહેવાય, બ્લન્ડર. એમ કેટલી ખોટ ખાધી ત્યારે ધાર્યું થાય. એટલે એમ કે તમે ખોટ ખાઓ ત્યારે તમારું ધાર્યું થાય. એટલે આ દાદા ભગવાનનું સૂત્ર છે. કરાવતા પેલા કરવા માટે કેટલા બધા રાગ દ્વેષ, કેટલું બધી કપટ થાય, બધું રમતો રમાય, બધું થાય કે નહીં? હા, તારે એ બધું તો દ્રષ્ટિ પહોંચતી જ નથી. એટલે એમાં એ કરતા કરતા કેટલી બધી ખોટ ખાઈ શકીએ આપણે. એની પાછળ એટલે બધું તો દ્રષ્ટિ જ નથી પહોંચતી. હા, કૃષ્ણબેન બોલ. હા, એ ધાર્યું કરાવ પાછળ પણ એક મને મારા કેસમાં એવું દેખાયું કે એક બિલીફ વર્ક કરતી હોય છે કે હું જે વિચારું છું ને હું જે કરું છું એ સાચું છે. એ સાચું છે. એટલે મને એવું લાગે કે આ જ બિલીફ વર્ક કરે. આ પ્રમાણે જ થવું જોઈએ. બરાબર. એક સામાન્ય બાબત હોય છે કે આપણું ઘરનું હોય ને, ચલો ભાઈ આપણે રિપેરિંગ ચાલતું હોય, બધું ચાલતું હોય, એક જણની ચોઈસ હોય કે ભાઈ આ રૂમ આ કલર કરવાનો, બીજાની કે ચોઈસ હોય કે નહીં આવો કલર કરાવો. બરાબર. તો મતભેદ પડે છે કે નહીં? એમાં હા, મતભેદ આટલી બાબત હોય છે. હા, પડે છે. આપણે આપણું પકડી રાખીએ કે નહીં? હા, પકડી સારું ના લાગે, પેલું સારું લાગે. મહેન્દ્રાનંદજી, આ જ વસ્તુ મારા મગજમાં ચાલતી હતી. તમે બોલ્યા ને ત્યારે ચાલતી હતી કલર ની ને આ તમે મારે પકડી લીધું. હજી લેવા જ જવાનો છે કલર. તો કે મમ્મી તું સાથે ચાલી કે તું પછી કે આપણે કેવો, પણ મેં કીધું હજી મારા મગજમાં એ કે કઈ આવતું નથી કે મને કેવો જોઈશે. કેટલા સેમ્પલ લઈ આવીને મૂકો ને કરો ને ત્યારે તમે એક પકડો. એટલે આ એમ કે ધાર્યું કરાવવામાં જરાક ઘણા મોટા દરેકની ચોઈસ જુદી જુદી જ રહેવાની છે. હા, એ હા, પ્રકૃતિ જુદી છે, દરેકની ચોઈસ જુદી રહેવાની. કોઈને અમુક ગમે છે, કોઈને અમુક ગમે છે, રહેવાનું જ છે. તો આ સંજોગોમાં બધા ઘરમાં સાથે રહે તો છેલ્લે તો આપણે છોડી દેવું પડશે ને. આપણે શું આશા રાખીએ એ છોડી દે. સોરી, શું તમે બોલ્યા પાછું? આપણે શું આશા રાખીએ કે એ છોડી દે. હા, 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 બરાબર. હા, હા. સરસ, સરસ. સાચી વાત છે. પછી આ જેવું ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે ધાર્યું કરાવવા પાછળ મારી એ બિલીફ છે કે હું જે વિચારું છું ને હું જે કરું છું એ સાચું છે અને બધાના સારા માટે છે. તો આ બિલીફ માંથી કેવી રીતે બહાર નીકળાય? ના, એટલે આમાં એક વિચાર છે કે આ શક્ય જ નથી કે દરેક પોતપોતાની પ્રકૃતિ લઈને કર્મ લઈને આવેલા છે, બધું છે. દરેકની ચોઈસ અલગ છે, એ સરખું હોય જ નહીં ક્યારેય. બરાબર છે. બરાબર. અને એને આપણે સરખું કરવા જઈએ છીએ. બરાબર છે. હા,
હોય જ નહીં. બરાબર. દરેકના વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે કે નહીં? હા, દરેકના વ્યૂ પોઈન્ટ જુદા છે. દરેકના વ્યૂ પોઈન્ટ છે. ત્યારે એક હોય જ નહીં. બરાબર. સાચી વાત. બરાબર. એટલે એ રીતે માઇન્ડ બધાના મન અલગ અલગ છે, દરેકના વ્યૂ પોઈન્ટ અલગ અલગ છે, એ આપણને ખ્યાલ આવી જાય તો એ પ્રમાણેની આપણી જે પકડ છે કે હું વિચારું છું, જે કરું છું એ સાચું. હવે આપણે છૂટવું છે તો આપણે છોડવાનું છે. બરાબર છે. એક્ઝેક્ટ. આપણને કસાય ઉભા ના થાય એવું જોયું છે તો ભાઈ આપણે જ મૂકી દઈએ તો આપણને બધું બંધ થઈ જાય. ના, બરાબર. એક્ઝેક્ટ. સાચી વાત. અને પેલું તો આ શક્ય જ નથી, એ તમારું આ ફિટ થઈ જાય ને એટલે તમારી પકડ છૂટી જાય. બરાબર છે. શક્ય જ કરવાનું. બરાબર. એ આ બધું હશે તારે બધું જ આવશે. બન્યું એ જ ન્યાય, એડજસ્ટ એવરીવેર. એડજસ્ટમેન્ટ આપણી અંદર છે, બહાર છે નહીં. બરાબર છે. આપણે બહાર એડજસ્ટ થવા જઈએ ના, એ અંદર એડજસ્ટમેન્ટ આવશે, બહાર એલિમેન્ટ એડજસ્ટમેન્ટ થઈ જાય. બરાબર. એક્ઝેક્ટ. બરાબર છે. બરાબર. એટલે આ તો વધારે દેખાયું કે એટલું એવું તો હોય જ છે કે હું જે વિચારું છું, હું જે કરું છું સાચું છે. ઉપરથી બીજાની પણ સહમતિ માંગવા જાય છે કે એવું કે એ લોકો પણ મારા વ્યૂ પોઈન્ટ થી વિચારે કે આનો વ્યૂ પોઈન્ટ બરાબર છે અને આ એને જે વિચાર્યું એ સાચું છે. એટલે એ ત્યાં સુધીનું આખું જાય છે કે બીજાને પણ સહમત કરવા જાય છે કે મારું વ્યૂ પોઈન્ટ સાચો છે. એટલે વસ્તુ એ જાય ને, છેવટે ધાર્યું કરવાની જ વાત આવી ને. હા, છેવટે ધાર્યું કરવાની જ વાત આવી. બરાબર. એટલે આપણા પ્રમાણે એ ચાલે. બરાબર. સાચી વાત છે. એટલે અલ્ટિમેટ એ જ ફરી ફરીને એ જ આવે છે, ધાર્યું કરાવવાની જ વાત આવી. ધાર્યા પ્રમાણે ના થાય તો નેગેટિવ દેખાય. એટલે એ જ વસ્તુ આખું મેઇન કારણ સુધી સમજાયું. બરાબર છે. સરસ સરસ. હવે આ પોઈન્ટ આમ આવી જશે એકચ્યુઅલી જયારે ધાર્યું કરાવવાની મેઇન વાત આવશે ને ત્યારે બરાબર આ પોઈન્ટ સામે આવશે કે આ સત્સંગમાં આપણે સરસ વાત થઈ હતી. ખૂબ સરસ. સાચી વાત. આપણે આ સામાન્ય વાત છે ભાઈ, આ ઘરનો વ્યવહાર, આ બધા જ વ્યવહારમાં આ રીતે હોય છે, ઘરના કે બહારના. બરાબર. જોબ કરતા હોય તો ત્યાં પણ બધી જગ્યાએ આજ પ્રોબ્લેમ. ના, બધી જ જગ્યાએ ઈચ એન્ડ એવરીવેર બધી જગ્યાએ આ રીતનો જે ઇન્ડિવિજ્યુઅલ વ્યવહાર આવે છે ત્યાં બધી જગ્યાએ આ રીતનો હોય છે. એટલે પેલું એક પર્ટિક્યુલર કેસમાં નહીં, એટલે એક પર્ટિક્યુલર કેસમાં જ્યાં ચીકણું છે ત્યાં તો વધારે જ છે, પણ બીજી બધી જગ્યાએ દેખવા જઈએ તો પણ આ જ વસ્તુ આવીને ઊભી રહે છે એવું લાગે છે. કે આપણે ડિઝાઇન પ્રમાણે થાય, ધાર્યા પ્રમાણે થાય તો એ પોઝિટિવ દેખાય, નહીં તો નેગેટિવ થાય. અને બીજું એ પણ થાય કે મારા માઇન્ડમાં કોઈ વ્યક્તિ માટે નેગેટિવ ના હોય, પણ કોઈ બીજું વ્યક્તિ આવીને એમ કહી જાય કે આ વ્યક્તિ આવું છે તો એ વસ્તુ એક્સેપ્ટ થઈ જાય છે. પોતાનું જે એનાલિસિસ હોવું જોઈએ કે તારી જોડેનો વ્યવહાર છે આ રીતનો છે કે એ જુદો છે. એ જુદો છે. એક વ્યક્તિ છે એ બીજાને નુકસાન કરતી હશે પણ એ જ વ્યક્તિ આપણને હેલ્પ કરતી હશે. બરાબર છે. બરાબર છે. પછી એને જે અનુભવ થયો હશે એ આપણને કહેશે. બરાબર. એ બીજાનો વ્યૂ પોઈન્ટ મને એક્સેપ્ટ થઈ જાય સામેના વ્યક્તિ માટે એવું થાય છે. એટલે આપણે તપાસ કર્યા વગર સીધું માની જ લઈએ છીએ. બરાબર છે. જે પ્રકૃતિ છે ને કોઈ કહે જે માની લેવાની પ્રકૃતિ છે તરત જ. હા, બરાબર. માની જ લઈએ છીએ આપણે તરત. સાચી વાત છે. હા, ખ્યાલ આવ્યો. તપાસ તો કરીએ. બરાબર છે. શું છે? સાચી વાત છે. ચલો સાચું હોય તો એમાં પડવાની જરૂર નથી. ચલો સાચું છે છેલ્લે એ સાચું છે છેલ્લે એનો હિસાબ છે, એ સિવાય કશું છે નહીં.
આપણો હિસાબ છે ને એનો હિસાબ છે, બધાનો હિસાબ છે. બરાબર છે. શું સાચી વાત છે. એટલે દાદાએ કેટલે સુધી કીધું ભાઈ તમે નજરે જુઓ ને હા તો એને સાચું ના માનતા. તો આ સાચું શું? તો ચોરી કરતો હોય તો એને ચોર ના માનતા. ઓહો તમે બરાબર. સામે જુઓ છો તો ચોર નથી એ કઈ રીતે? તો એને આખો પ્રકૃતિનો ભાગ છે અને એને જે કર્મના હિસાબથી આ લઈને આવેલો છે અને એ એની સત્તામાં નથી, એ વ્યવસ્થિત એની પાસે કરાવડાવે છે. અચ્છા બરાબર. વ્યવસ્થિત કરાવડાવે છે એની સત્તામાં નથી તો એને કેટલો દોષિત દેખાય જોવાનું? ના બિલકુલ ના દેખાય. શું બરાબર. કેટલો દોષિત ગણાય? ના બિલકુલ ના દોષિત ના દેખાય. બરાબર. આ દ્રષ્ટિ નથી એટલે તરત પેલું આવી જશે કે નહીં? હા તરત પેલું આવી જાય. બરાબર. આ દ્રષ્ટિ હોય તો દોષ દેખાય જ નહીં. એ જે દેખાય છે એટલે આ રીતે સાચું છે જ નહીં. બરાબર છે. આ પરિણામ છે. બરાબર સાચી વાત છે. પરિણામમાં સાચું ખોટું નથી. સાચી વાત. સાચું ખોટું હોય જ નહીં પરિણામમાં. એક્ઝેક્ટ. એટલે પેલું કે આ જ વસ્તુ આવી જાય કે જે પરિણામ છે, જે રિઝલ્ટ છે એ સાચું જ છે, કે કોઈ દિવસ ખોટું હોય જ નહીં. તો પણ એવું લાગે કે ઘણી બધી બિલીફ માંથી ઘણી બધી રીતે આપણે પેલું કે ને કે જ્ઞાનમાં આવી જઈએ. એટલે પરિણામમાં સાચું ખોટું હોય જ નહીં, કારણ કે જો સાચું કહેશો તો બીજી જગ્યાએ ખોટું આવશે જ પાછું. બરાબર છે. આ પરિણામ જ છે. બરાબર. જે છે એ જ બરાબર છે. અચ્છા બરાબર છે. જે છે એ બરાબર છે. એક્ઝેક્ટ. એ છે. એટલે અલ્ટિમેટલી એવું લાગે કે હિસાબ હશે, હિસાબ બહાર કશું થવાનું નથી. અને જે આપણે સામે જે નેગેટિવ દેખાય છે કે જે છે એ નેગેટિવ છે જ નહીં, એકચ્યુઅલી એનું પૂતગલ છે અને એ પ્રકૃતિ જ વર્ક કરે છે. અને એ પરાધીન વસ્તુ છે, વ્યવસ્થિતના હાથમાં છે. એટલે આ જો દ્રષ્ટિ આવશે તો આ જે બધું અત્યારે જે સંજોગમાં આ દેખાય છે એ નિર્દોષ જ દેખાશે એવું લાગે છે. એ જોવો નહીં પણ દેખાશે. દેખાશે. બરાબર છે. એક્ઝેક્ટ. અને બીજા માણસને કઈ કહેતા હોય ને જે આપણે આગળ વાત થઈ અને એને આપણે બિલીવ કરીએ, પણ હવે ત્યારે એ પણ આમ કે એના વ્યૂ પોઈન્ટથી અને એના હિસાબથી એને જોવે છે ને વિચારે છે કે આ ખરાબ છે કે આ સારું છે કે, એટલે આપણે એમાં ભળી જવા નહીં. વ્યૂ પોઈન્ટ જ છે. હા હા. બહુ સરસ. એક વ્યક્તિ એક વસ્તુ ખરાબ કહે છે એ એનો વ્યૂ પોઈન્ટ છે, બીજી વસ્તુ એને સારી કહે છે એ એનો વ્યૂ પોઈન્ટ છે. બરાબર. વ્યૂ પોઈન્ટ સાચા ખોટા છે જ નહીં એવું લાગે. હા એટલે એક બાજુ આપણે કહીએ બન્યું એ જ ન્યાય, બરાબર? એને ન્યાય જ કહો છો તો એને સાચો કે છે કેવાય ખોટો. બરાબર છે. એક્ઝેક્ટ. વ્યૂ પોઈન્ટ હિસાબથી જ હોય ને, એમ કે વ્યૂ પોઈન્ટ એના હિસાબથી જ એ જોવે છે ને, એમ આવે છે એના. ના, વ્યૂ પોઈન્ટ એક જુદી વસ્તુ છે, હિસાબથી એક જુદી વસ્તુ છે. ઓકે. એ વ્યૂ પોઈન્ટ એક એની સમજણ છે, સમજણ પ્રમાણે એનો વ્યૂ પોઈન્ટ છે. ઓકે.
બરાબર છે. મહેન્દ્રનાથજી, તમે આગળ કીધું ને કે જ્યારે તમને યથાર્થ રીતે પોતાનું ભૂલ સમજાશે તો એ આનંદ થશે, ભૂલ દેખાશે તો યથાર્થ રીતે ભૂલ દેખવું એટલે આ જે આપણું અત્યારે એક્ઝામ્પલ હતું કે ધાર્યું કરીએ છે ત્યાં ધાર્યું કરી સુધીનું સમજાય છે તો એ યથાર્થ રીતે ભૂલ દેખી કહેવાય. ના એટલે એટલે આપણે જે કીધા આ તમે બધું નેગેટિવ ઉભું થાય છે, ગુસ્સો આવે છે, લાલચ બધું છે, તો એની પાછળ એની પાછળ કઈ માન્યતા છે મારી? બરાબર છે. જેના કારણે આ બધું ઉભું થાય છે મને. બરાબર. હવે એ માન્યતામાંથી બહાર નીકળી જશો અને ક્યાંય તમને નેગેટિવ ઉભું નહીં થાય તો એ આનંદ રહેશે કે નહીં? હા, બરાબર છે કે માન્યતામાંથી બહાર નીકળી જઈએ તો આનંદ રહેશે. આનંદ રહેશે કે નહીં? હા, આનંદ રહેશે. દુઃખ શું આપે છે? દુઃખ કઈ વસ્તુ આપે છે? કે આપણી જે રોંગ બિલીફો છે એ આપણને દુઃખ આપે છે. બરાબર છે, સાચી વાત છે. એને દોષિત જોઈએ છે એ આપણને દુઃખ આપે છે. બરાબર છે. અકળામણ ક્યારે થાય છે આપણને? સામે દોષિત દેખીએ છે ત્યારે થાય છે ત્યારે જ અકળામણ થાય છે. હા, ત્યારે જ અકળામણ થાય છે. જયારે એનો દોષ નથી દેખાતો ત્યારે ક્યારે અકળામણ થાય છે ખરી? ના, ત્યારે ના થાય. આ તમે જોજો, ઓબ્ઝર્વ કરજો. ના, સાચી વાત છે. એક્ઝેક્ટ. પેલું કે આ સમજણ કે એની સત્તામાં છે જ નહીં, જે વ્યવસ્થિત છે ને હિસાબ છે, આટલી જ સમજણ આવી જાય તો પછી પેલું કે ને કે દોષિત દેખાશે જ નહીં, ઓટોમેટિક જ નહીં. અને એટ અ ટાઈમ તમે એ સબ્જેક્ટ માંથી બહાર નીકળી જશો. બરાબર છે. પેલું તો ચાલ્યા જ કરશે. અચ્છા. એ સંયોગ તો પતી ગયો પણ બીજું 2 કલાક 2 દિવસ સુધી ચાલ્યા કરશે, 2 મહિના સુધી ચાલ્યા કરશે. બરાબર છે. એક્ઝેક્ટ. બરાબર ને? હા, ખ્યાલ આવ્યો. સાચી વાત છે. પેલું તો તારે એટ અ ટાઈમ પેલા સબ્જેક્ટ બહાર નીકળ્યો. બરાબર છે. બરાબર. સાચી વાત છે. એટ એ ટાઈમ બહાર નીકળી જવાય છે આ પ્રમાણેની સમજણ હોય ત્યારે. સાચી વાત. એટલે આ જે સમજણ છે સમજણ જ અવગાડ કરવાની છે. હા, બરાબર છે. એટલે જ કીધું કે સમજ કરો, સમજી લેવાનું. સમજ કરો. બરાબર કરવાનું નથી. એ સમજણ જ જ્ઞાનમાં પરિણામ પામશે. બરાબર છે. એક્ઝેક્ટ. સાચી વાત છે. અલગ અલગ સંજોગોમાં અલગ અલગ રીતે આ સમજી લેવાનું છે. બરાબર. જે આ રિલેટિવ ભાગ આપ્યો છે, રિલેટિવ દ્રષ્ટિ એ જ સમજવાની છે. બરાબર. રિયલ ભાગ તો એ શુદ્ધ જ છે, એ ક્યારે અશુદ્ધ થયું નથી, થવાનું નથી. બરાબર છે. એક્ઝેક્ટ. બરાબર. સાચી વાત છે. બગડેલો ભાગ છે બધું રિલેટિવ માં જ છે બધું. બરાબર છે. તો એવું લાગે કે રિલેટિવ એમ સમજે તો કે રિલેટિવ આપણું કે બીજાનું આપણા તાબામાં જ નથી, કે પર વસ્તુ છે, તો એ વ્યવસ્થિત ને આધીન છે. જો આ જે છે આ રીતની જો સમજણ છે તો એ રિલેટિવ ને યથાર્થ રૂપે સમજ્યું કહેવાય. એટલે એ તો એ ક્યારે સમજણ ક્યારે અથડાથી સમજેલા ક્યારે ખબર પડશે? જયારે સંજોગ આવશે ત્યારે આપણે કઈ રીતે એ સમજણ કઈ આવે છે આગળ. બરાબર છે. હાજર થાય છે. કારણ કે જે સમજેલા છે તરત હાજર થઈ જશે એ સમજણ. સાચી વાત છે. અત્યારે કઈ સમજણ હાજર થાય છે એના આધારે ખબર પડશે. અચ્છા. આપણે સમજેલા છીએ કે નહીં સમજેલા. પેલી માની લીધેલું છે કે હું સમજી ગયો છું. જયારે સંજોગ આવે ત્યારે કઈ બીજું જ હોય. બરાબર છે. ત્યારે જ ખબર પડશે કે ખરેખર મારી સમજણ બરાબર છે કે નથી. બરાબર છે. સાચી વાત છે. સંયોગ આવે ત્યારે જ સમજે. એક્ઝેક્ટ. ત્યાં સુધી નહીં ખબર પડે. બરાબર છે. એ છે.
એટલે આ રીતે અત્યારે હું ગમે તેટલું કહું કે ભાઈ મને અમુક વસ્તુમાં ભય નથી લાગતો, પણ જયારે સંજોગ આવશે ત્યારે જ ખબર પડશે ને કેટલું ભય છે. બરાબર, એક્ઝેક્ટ ખબર પડશે, ત્યાં સુધી નહીં ખબર પડે. સાચી વાત છે કે એક્ઝેક્ટ જયારે સંયોગ આવે ત્યારે જ ખબર પડે કે કઈ સમજણ વર્ક કરે છે. સાચી વાત છે. એટલે તમે કીધું ને એક્ઝેક્ટ કે સમજ કરવાનું છે. જેમ જેમ સમજી જશે એ તરત એ એપ્લિકેશનમાં આવી જ જશે. બરાબર. એટલે આપણા જે ડે ટુ ડે ના બધા જે ચાલે છે, વ્યવહાર ચાલે છે, કે તમારી લાઈફસ્ટાઈલ કે જે કાંઈ કયો એ બધામાં કન્ટિન્યુઅસલી તમારું રે જુદાપણું ને સમજ રે કે આ બન્યું શેના માટે, આ શું છે, એ સમજ એટલે ઓટોમેટિક જ અંદર ઊભી થશે. એવું આમ એમ કે આમાં કેવું છે કે એક સંજોગમાં તમે એનાલિસિસ કરીને તમે પાકું કરી લીધું એ સમજણ કાયમ નહીં રહેશે. પછી બધા ગમે તે સંજોગ આવશે એ તરત હાજર થઈ જશે. એ બધા સંજોગોમાંથી એનો એ ટાઈપનો સંજોગ આવશે કે દરેક વખતે તારણ કરવાની જરૂર નહીં રહે, કારણ રૂપે હાજર જ થઈ જશે. જે તારણ નીકળ્યું હશે તરત હાજર થઈ જશે. બરાબર, એક્ઝેક્ટ. એટલે ખાલી એક જ સંજોગને આ રીતે તારણ સુધી એનાલિસિસ કરીએ તો એ બીજા સંજોગમાં ને બધા જેટલા સંજોગ આવશે એમાં એ વર્ક કરશે. બરાબર છે. એટલે મેઇન તો એ જ કે તારણ નીકળી જવું જોઈએ કોઈ સંજોગ આવે છે એમાં. આજે કોલેજમાં હોઈએ આપણે તો બધા પ્રોફેસરો છે કે બીજા પ્રિન્સિપાલ છે, દરેકની પ્રકૃતિ જુદી જુદી રહે કે નહીં? હા, બધાની પ્રકૃતિ જુદી જુદી હોય. શરૂઆતમાં આપણને ખબર ના પડે, પણ 1 વર્ષ 2 વર્ષ આપણે જોબ કરી લે બધાની પ્રકૃતિનો ખ્યાલ આવી જાય કે નહીં? હા, ખ્યાલ આવી જાય. એટલે હવે એના આધારે બી આની સાથે આટલું ડીલિંગ રાખવું એ પણ નક્કી થઈ જાય કે નહીં? હા, એ ખ્યાલ આવી જાય. એનાલિસિસ થઈ જાય, ખ્યાલ આવી જાય. પછી કોઈ સંજોગ આવે એવો કે એની સાથે અમુક પ્રકારનું ડીલિંગ ઊભું થાય તો તરત કઈ સમજણ હાજર થઈ જાય કે નહીં? હા, સમજણ હાજર થઈ જાય. આટલી લિમિટમાં રહો, એનાથી વધારે આપણે કરવું નથી. બરાબર છે, એક્ઝેક્ટ. થઈ જાય છે કે નહીં થતું? હા, એ થઈ જાય છે, ઓટોમેટિક જ થઈ જાય છે. થઈ જાય છે. આ બધું જોતા જોતા આખું તારણ નીકળી ગયું કે નહીં? હા, એ તારણ નીકળી ગયું. આ વ્યક્તિની પ્રકૃતિ આવી જાય, આનું આવું છે, આનું આવું છે. બરાબર છે. દરેકની સાથે બધા ડીલિંગ આપણા જુદા જુદા જ રહેવાના ને? હા, જુદા જુદા જ રહેવાના. સાચી વાત છે, એક્ઝેક્ટ. એ વ્યક્તિ સાથે કઈ પણ ડીલિંગ આવ્યું હવે જોડે છે એટલે કંઈક તો આવવાનું જ છે. બરાબર છે. જોડે સંકળાયેલા છે એકબીજા સાથે, કંઈક વ્યવહાર આવવાનો જ છે. બરાબર. પણ જયારે એ વ્યવહાર આવશે ત્યારે તરત પેલી સમજણ તરત હાજર થઈ જાય કે આની સાથે કેટલું ડીલિંગ કરવું ને કેટલું રાખવું. બરાબર છે, એક્ઝેક્ટ. ખ્યાલ આવી ગયો. આની સાથે અમુક વ્યવહારમાં પડવું જ નથી, આપણે તરત જ આવી જશે. તરત જ ખ્યાલ આવી જાય. બરાબર છે, એક્ઝેક્ટ. તો આ રીતે ગમે ત્યાં તમે કોલેજનું એક્ઝામ્પલ આપ્યું, પણ એ રીતે બધી જ જગ્યાએ આ રીતનું એનાલિસિસ હોય બધે જ. એટલે આ તો કોલેજ એક્ઝામ ભાઈ એ આપણે અનુભવમાંથી પસાર થયેલા છે એટલે તરત ખ્યાલ આવી જશે. બરાબર. બરાબર એ રીતે બધી જગ્યાએ છે. એક્ઝેક્ટ. હા, બહુ સરસ. સાચી વાત. ઘરમાં સંજોગો જુદા છે, જોબ કરીએ ત્યાં સંજોગો જુદા છે, સત્સંગમાં જઈએ ત્યાં સંજોગો જુદા છે. બરાબર. બહાર કઈક બીજે ક્યાં ગયો તો એના સંજોગો જુદા, બધામાં પણ બધે આ એક સમજણ હશે તો દરેક જગ્યાએ કામ લાગશે કે નહીં? હા, બરાબર છે, બધી જગ્યાએ કામ લાગશે.
સાચી વાત છે, એક્ઝેક્ટ એ છે. તમે કહ્યું કે તારણ નીકળી જવું જોઈએ, તો મને એવું સમજાય છે ત્યાં સુધી તારણમાં એ રીતનું લાગે કે સામેવાળી વ્યક્તિ હોય તો કે પ્રકૃતિને આધીન છે, પરાધીન છે અને વ્યવસ્થિતના હાથમાં છે, તો એ પરફેક્ટ તારણ નીકળ્યું કહેવાય. એ કેવું હોય કે તારણમાં આ બધા જ સંજોગોમાં હું જ દોષિત છું એ જે ફિટ થઈ જાય ને, બરાબર, નીકળ્યું હશે તો આપણું પોતાનું ફિટ થઈ જશે. બરાબર છે. હું જ દોષિત છું. એ ગમે તેવો વ્યવહાર કરશે, કંઈક મારી ભૂલ છે માટે આ અચ્છા, બરાબર. એ તારણ નીકળ્યું હશે તો આ આવશે. બરાબર છે. એ તારણ નહીં નીકળ્યું તો આ પેલું પાછું ઊભું થશે કે આને આમ છે, આવું આમ છે. ના, સાચી વાત છે. બરાબર. એટલે એક્ઝેક્ટ તમે કીધું એ પ્રમાણે કે દરેક સંજોગોમાં મારી કઈ ભૂલ છે, ભૂલના આધારે આ વ્યવહાર આવ્યો છે, એ સમજણ ફિટ થઈ જવી જોઈએ. એટલે એ તારણ એક્ઝેક્ટ નીકળશે તો આ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ સાથેના જે કઈ વ્યવહાર છે, એ વ્યક્તિના વ્યવહાર સાથેના જે બધા તારણ નીકળી જશે તો એ વ્યક્તિ સાથે પછી કેવું આવશે? તરત જ પેલું આવશે કે નહીં? તરત જ આવે. બરાબર છે. મારી કઈ ભૂલ છે. બરાબર છે. મારી કઈ ભૂલ છે એ સમજાશે. આપણે બોલીએ કે પર છે ને પરાધીન છે, એ બધું એટ અ ટાઈમ બધું આવી જશે કે નહીં? એટ એ ટાઈમ આવી. બરાબર છે. એક્ઝેક્ટ એ આખી સમજણ એટ અ ટાઈમ આવી જશે કે નહીં? હા, સમજણ એટ એ ટાઈમ આવી જશે. એટલે તારે ખબર પડશે ને ભાઈ આ તારણ બરાબર નીકળેલું છે. બરાબર, સાચી વાત છે. ત્યારે ખબર પડે. પેલા એવું લાગતું કે તારણ કાઢવા માટે બુદ્ધિની જરૂર પડે કે ભાઈ તારણ એટલે આપણે બધી કઈ કે આ કેમ છે, આ કેમ છે, પણ આ તો વેરી સિમ્પલ. તારણ કાઢવું એટલે કે આ વ્યવસ્થિત છે અને હિસાબ છે. અને હું બોલવામાં એક જુદી વસ્તુ છે, એ જ્ઞાનના વાક્યો છે, બોલી નાખીએ છીએ, પણ આ વ્યવસ્થિત કઈ રીતે છે, કઈ રીતે વ્યવસ્થિત એના હાથમાં કરવું, વ્યવસ્થિત હાથમાં કઈ રીતે કરવું, એની સત્તામાં કેમ ના રહેવું, બધું અલગ અલગ રીતે બધી રીતે સમજી લેવું પડશે. બરાબર, એક્ઝેક્ટ બધી રીતે સમજી લેવું જોઈએ કે વ્યવસ્થિત એના હાથમાં કઈ રીતે ગયું. એના હાથમાં આપણે જ આપેલું છે. આપણે જ આપેલું છે. આજે દાખલા તરીકે સમજાવું, ભાઈ આપણી પાસે 4 ફ્લેટ છે આપણા પોતાના. એક ફ્લેટ કોઈને આપણે કોઈ રિલેશનમાં છે ને એને આપ્યો રહેવા માટે, પછી એને પાવર ઓફ એટર્ની આપી દઈએ, તારે જે કરવું એ કરજે, વેચવું તો વેચી નાખજે, વેચીને જે પૈસા આપવા આવે એનું પણ જે કરવું એ કરજે, ભાડે આપવું તો ભાડે આપજે, જે બી કરવું એ કરજે તું. બરાબર, આ પાવર ઓફ એટર્ની આપી દીધી આપણે. હવે એને મન થયું કે લાવું વેચી દઉં, હવે આપણને ગમશે? ના, નહીં ગમે. તો એ પાવર ઓફ એટર્ની નો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે? દુરુપયોગ કરે છે. નહીં, ઉપયોગ કરે છે. આપણે પાવર ઓફ એટર્ની તમે છે, સત્તા ના આપી હોય ને કરતો હોય તો દુરુપયોગ કહેવાય. બરાબર, સાચી વાત. સત્તા તમે જ આપી છે ને એટલે ઉપયોગ જ કરે છે ને. તો હવે વ્યવસ્થિત આપણે જે સત્તા આપી છે એનું જ પરિણામ આપે છે ને. બરાબર છે. વેરી ગુડ એક્ઝામ્પલ. હા, બરાબર છે, એક્ઝેક્ટ એનું જ પરિણામ આપે છે ને. એનું જ પરિણામ આપે છે. તો બીજા કોઈનું પરિણામ આપણને આપે છે? ના, એનું જ પરિણામ આપે છે. તો સત્તા આપણે જ આપીએ ને. હા, સત્તા આપણે જ આપી છે. ગઈ કેવી રીતે એની પાસે? બરાબર છે, એક્ઝેક્ટ સાચી વાત છે. એટલે આપણે જે કર્યું છે એનું જ પરિણામ આપે છે ને.
હા બીજા કોઈ કર્યું એનું પરિણામ આપે છે. ના, આપણે જે કર્યું છે એનું જ પરિણામ આપવું છે. એટલે આપણી સત્તામાં છે જ નહીં પાછું એ પરિણામ. બહુ સરસ. હા, એટલે કીધું પરને પરાધીન છે. સત્તા આપણે જ આપી છે. હા, બરાબર છે, એક્ઝેક્ટ. એ જે આપણે સત્તા આપીએ છીએ એ આજની જે છે એમાં આપણે આપીએ છીએ કે ગયા ભવનું કે એનું કંઈક ઋણાનું બંધ છે એ પ્રમાણે સત્તા અપાઈ જાય છે. એટલે મૂળ સત્તા અપાય એટલે આ કેવી રીતે છે કે આ જે કઈ રાગ જે થયા અને અંદર કર્મ બંધાઈ ગયા, જે વેર બંધાઈ ગયા કે રાગ થઈ ગયો, જે બી બની બરાબર. એટલે ત્યાં એ જે બની ગયું એનું પરિણામ જે છે એ આપણી સત્તામાં નથી. બરાબર છે. એટલે એ સત્તા જે આપણી હતી એ આપણે જે સત્તા વાપરી એ સત્તા જતી રહી વ્યવસ્થિત પાસે. બરાબર છે. ચાલો નહીં પણ ત્યાં એ સત્તા ના કર્યો તો એ સત્તા ના વાપર્યો તો સત્તા વ્યવસ્થિત પાસે જાત ના જાત. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો. તો આપણા કરવાના કારણે સત્તાની પાસે કઈ ને. હા, આપણા કરો. બરાબર છે, એક્ઝેક્ટ. હવે અત્યારે આ દ્રષ્ટિ મળી બી આપણું કરતા પણ છૂટી ગયું. ક્યાંય આનું કરનાર જ હું નથી. આખી દ્રષ્ટિ રહી તમારી તો નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું નહીં. હા, નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું. હવે એ સત્તા વ્યવસ્થિત પાસે જશે ખરી? ના. શું? બરાબર છે. હેલો. હા, ખ્યાલ આવ્યો. એટલે કરનાર થઈએ છે તો જ આપણે સત્તા આપી દઈએ છે. હા, બરાબર. સત્તા જ રહેશે આપણી પાસે. ઓકે. બરાબર. સાચી વાત. કરનાર થઈએ છે તો જ સત્તા આપી દઈએ છે. આ બહુ સરસ. આપણી સત્તા વાપરી એ સત્તા આપણી પાસે જતી જ રહેશે. બરાબર. ના વાપરીને જે બન્યું એ એક્સેપ્ટ કરી લીધું એટલે આપણી ક્યાંય સત્તા વાપરી નહીં. બરાબર છે, બરાબર. આ કરતા પણ આમાં સત્તા ક્યાંય બીજો કોઈ લેશે પણ નહીં. બરાબર છે, એક્ઝેક્ટ પરફેક્ટ. એક્સેપ્ટ કરી લીધું તો સત્તા આપશે જ નહીં. લેશે જ નહીં. હિસાબ પૂરો થઈ ગયો. બરાબર છે, સાચી વાત છે. એક્ઝેક્ટ. બહુ જ સમાધાન થયું. બહુ સરસ. હા, એવું થયું ને આ તો કે આપણી ભૂલને આધારે કુદરતને સત્તા મળી જ જાય છે. હા, મળી જ આપણી ભૂલ છે એના આધારે સત્તા મળી જ જાય છે સામે. સત્તા મળી જ જાય છે. આપણે જેટલા ભૂલ વગરના થયા એટલી સત્તા આપણા હાથમાં આવી કહેવાય. હા, કમાણી કરવાની. બીજા જેટલા પણ આ પ્રશ્ન થયા ને આ નેગેટિવ પોઝિટિવ કે ધાર્યું કરાવવું કે સાચું ખોટું વ્યૂ પોઈન્ટ, તો બધાનું સાર એવો લાગે કે જેટલું પણ આપણી સમજણ ભૂલ વગરની થાય કે આ કઈ રીતે રિલેટિવ છે, કઈ રીતે રિયલ છે, કઈ રીતે આ વ્યવસ્થિત કામ કરે છે, કયા આધારે આપવા લેવાનું થાય છે, સમજવાનું થાય છે, કર્મ શું છે, હિસાબ શું છે, એટલે જેટલું જગતને જોવાની દ્રષ્ટિ જેમ છે તેમ કેળવાય ને એટલે પછી આ બધી વસ્તુમાં કાઢવાનું કે આ હટાવવું એવું બધું નહીં થાય. નેચરલી જ કરવી પડશે. હા, કરી જ પડે. એટલે આ જેટલું આપણે તમે કીધું બહુ સરસ કીધું કે દ્રષ્ટિ નિર્દોષ કરવાની છે. જગત તો નિર્દોષ જ છે. જેટલી દ્રષ્ટિ નિર્દોષ થઈ એના આધારે બધું જેમ છે તેમ દેખાશે એટલે આ બધું એના પરિણામ રૂપે જ ઉભું નહીં થાય. આ બધું મને મારા દોષ દેખાય છે મારી દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ. હા, મને બીજા દોષ દેખાય છે મારી દ્રષ્ટિ દોષ વાળી થઈ ગઈ. હા, આને તારણ કાઢ્યું કહેવાય. તારણ કાઢ્યું કહેવાય. એટલે તારણ એટલે એક સિદ્ધાંત હાથમાં આવી ગયો. સિદ્ધાંત કીધું ને દાદાએ પોતાની દ્રષ્ટિ નિર્દોષ કરી જગત નિર્દોષ જોયું.
નિર્દોષ દ્રષ્ટિમાં શું કે આ બધા જ સંજોગોનું કારણ હું જ છું. બરાબર છે. બધા જે પરિણામ આવ્યા છે એનું ભૂલ મેં જ કરી છે. મારી ભૂલનું જ પરિણામ છે. આ દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ કે નહીં? નિર્દોષ થઈ ગઈ. મળવાળી હતી, મળ વગરની થઈ ગઈ. એટલે આપણને બીજાના દોષ દેખાય એ જ આપણો દોષ છે. સાચી વાત, એક્ઝેક્ટ એ જ આપણો દોષ છે. બીજું તમે એક સરસ કીધું કે કોઈ આપણને દુખી નથી કરતું, આપણી દોષવાળી દ્રષ્ટિ છે એનાથી જ આપણે દુખી થઈએ છીએ. આપણી દ્રષ્ટિથી આપણે દુખી થઈએ છીએ, કોઈ દુખી નથી. એ જ દુઃખ આપે. આપણે જો ઓબ્ઝર્વ કરશો તો ખબર પડશે કે જયારે આપણને બીજાના દોષ દેખાય ત્યારે આપણને કેટલી બધી અકળામણ હોય. બહુ અકળામણ ચાલ્યા જ કરશે, કલાક, બે કલાક, બે દિવસ સુધી ચાલ્યા જ કરશે. જ્યાં પોતાનું દેખાશે કે ભાઈ આ મેં કઈ આવી ભૂલ કરી માટે આવું થયું, તો ત્યાં એ સ્ટોપ થઈ જશે બધું જ. ત્યાં નક્કી થશે કે ભાઈ ફરીથી આવી ભૂલ નથી કરતી. એ જે તમે શરૂઆતમાં કીધું ને કે સામાયિક કરવાની વસ્તુ નથી, સામાયિક રહેવાની વાત છે. એટલે આ જેટલું આપણી દ્રષ્ટિ દોષ વગરની થઈ જાય સામાયિક રહ્યું કહેવાય. સામાયિકમાં જ છો. કોઈ પણ હિસાબે આપણી સમજણ ભૂલ વગરની થઈ જવી જોઈએ. બધું આવી જાય. પેલા આપણે થયું ને કે સમજણ ભૂલ વગરની થશે ત્યારે તારો મોક્ષ થશે. આજે બહુ જ સિમ્પલ પણ આમ એટલો સરસ રીતના બધું આમ ક્લિયર થઈ ગયું કે સાથે રહે. સરસ. આગળ ક્વેશ્ચન છે મહાત્માઓ? Krishnabhen, you can carry on, yeah? Or આ રીતે જ આમ સમજ કરીએ છીએ અને આ રીતનું દાદાનું વિજ્ઞાન જે એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ જેમ ખ્યાલ આવે છે ને એમ આનંદ પણ એટલો જ થતો જાય છે. એટલું જ થતું જાય છે કે શું મળી ગયું એમ. પેલું કે ને ખાસા જન્મોની પુણ્ય હશે ને ત્યારે આ રીતનું કે એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ ઉદ્ધાર થયો હોય ને રિયલી હર્ટીલી એવું લાગે કે ઉદ્ધાર થયો આટલી સમજણથી. એટલે જેમ જેમ સમજણ વધતી જશે એ આખું છે કેવળ જ્ઞાનની નજીક લઈ જશે તમને. બરાબર છે, સાચી વાત છે. પ્રોબ્લેમ અણસમજણ ના જ છે. પ્રોબ્લેમ બીજા છે જ નહીં ખરેખર. અણસમજણ જ પ્રોબ્લેમ છે. બરાબર, સાચી વાત છે. કઈ હોય નહીં ને ઊભું કરી નાખીએ, કશું હોય નહીં વાતમાં, કશું જ. હા, કશું નહીં. અણસમજણ થી જ ઊભું થઈ જાય બધું. એ તો બહુ જ મોટું જગત છે, એની તો બાપરે વાત કરવા જઈએ તો એન્ડ જ ના આવે એવું છે. એક માન્યતાનું આખું નવું જ જગત ઊભું કરી નાખીએ. ઘણી વખત બને આપણે કોઈને કામ બતાવીએ આપણે બધી તૈયારી સાથે જ બતાવવાનું ભાઈ કરે પણ ખરો ના પણ કરે. ના કરે તો બરાબર છે, કરે તો બરાબર છે. આ તૈયારી હોય તો ક્યાંય પ્રોબ્લેમ ઉભો ના થાય. નહીં તો બધું ઉભું થાય. જો આને કામ બતાવ્યું કશું કર્યું નહીં, આમ થયું તેમ થયું, બીજા 10 જણને કહીશું પાછું. એટલે અકળામણ તો કોને થાય? આપણને થવાની ને. આપણને જ થાય. એક્સેપ્ટ ના થાય એટલે અકળામણ ચાલુ થઈ જાય. પેલું નથી કર્યું તો પછી આગળનું વિઝન મળશે. ભાઈ ચલો આપણે આ રીતે પતાવી દઈએ. પેલું તો બંધ થઈ જશે ને ત્યાં ત્યાં. બરાબર છે, સાચી વાત. પેલું તો કામ થશે નહીં અને કેટલું ચાલ્યા કરશે અંદર. શું કામ થશે નહીં એને? અંદર કેટલું બધું ચાલ્યા કરે નેગેટિવ બધું એના વિશે.
હા હા It's true. એટલે આ વસ્તુ બધી આ નાના નાના આપણે જોઈએ ને આપણે વ્યવહારોમાં, ઘરના વ્યવહારોમાં કે બીજા વ્યવહારોમાં, તો આ ખબર પડી જાય કે આ કેવું છે. સાચી વાત છે કે એક વ્યવહારમાં આ રીતનું ડે ટુ ડે લાઈફના ઘરના વ્યવહારમાં પણ આ રીતનું દેખે તો ખ્યાલ આવે. ખાલી ખાલી ઘરના વ્યવહારમાં જોઈએ ને, આપણે જોબ પર જવાનું હોય એટલે આપણે કોઈને શોપિંગ ગયા આટલું આટલું કામ કરવાનું છે આ છે. હવે આપણે એ વખતે હા પણ પાડીએ, બધું જ હોય. આપણે ગયા પછી સંજોગો બદલાઈ ગયા હોય અને કામ ના થયું હોય તો આપણે કેટલું બાંધી દઈએ અંદર. તપાસ કરીએ કેમ નથી થયું, તપાસ ના કરીએ, સીધું ચાલે પછી. સીધું જ ચાલે એટલે બધી જગ્યાએ એટલે આના ઉપરથી ખ્યાલ આવે. બરાબર છે, સાચી વાત છે કે આના પરથી ખ્યાલ આવે છે, પણ બધી જ જગ્યાએ તપાસ કર્યા વગર માની જ લઈએ છે. સામેની વ્યક્તિને કામ નથી કરવું એવું નથી હોતું, પણ એના સંજોગો બદલાઈ જાય. સંજોગો એવા આવી જાય કે કામ ના થઈ શકે તો પૂછી તો લઈએ ને આ કેમ નથી કર્યું. બરાબર છે, સાચી વાત છે. છતાં એમ કે ને કે હું સુઈ ગયો હતો તો આપણે એનું ઓડિટ નથી કરવું, બરાબર છે, આ જ વ્યવસ્થિત છે એમ કરીને મૂકી દઈએ કે નહીં? આપણે મૂકી દેવાય, મૂકી દેવાય પણ મૂકી દેવાય પણ મૂકી દેતા નથી દર વખતે. એટલે એમને એટલે આખી આ સમજણ હોય તો તરત આ નીકળી જઈએ કે નહીં? તરત આવી જાય. હા, ચોક્કસ. હા, એટલે ને કે આજના સત્સંગ પરથી 2-3 વસ્તુ તો બહુ કોમન નીકળી કે જે ડે ટુ ડે લાઈફમાં અમારે પેલું કે ભૂલ થતી હોય છે કે પહેલું તો એ કે માની લઈએ છે, તપાસ નથી કરતા, માની લઈએ છે, અને બીજું એક ધાર્યું કરાવવાનું જે હોય છે એ બે રેગ્યુલરલી થતું હોય ને એ રીતનું એનાલિસિસમાં આવ્યું. એટલે આની પરથી આ ખ્યાલ આવે ને, આપણી અણસમજણ જ આપણને દુઃખ આપે છે. બરાબર, એક્ઝેક્ટ દુઃખ નથી આપતું. એટલે આ બધું એનાલિસિસ થાય એની પછી આ વાત તારણ આવી જાય કે નહીં? હા, તારણ આવી જાય, એક્ઝેક્ટ. દુઃખ આપનાર એ છે જ નહીં. બરાબર છે, બરાબર. આપણને દુઃખ નથી આપતા, પણ એમાં જે આપણી સમજણ છે એનાથી જ આપણે દુઃખી થઈએ છીએ. બરાબર છે, એક્ઝેક્ટ. સાચી વાત છે. અણસમજણના દુઃખો છે. બાકી કઈ પ્રોબ્લેમ છે જ નહીં. બાકી કઈ પ્રોબ્લેમ જ નથી. બીજું એક બહુ જ મસ્ત કે ને કે સમજાયું કે કોઈ પણ સંજોગ આવે છે મારી ભૂલના કારણે આવે છે. એટલે આ મને એકદમ પેલું કે ને કે એકદમ મેઇન લાગ્યું કે હવે જયારે કોઈ સંજોગ આવશે ને ત્યાં પહેલું સ્ટ્રાઇક થશે કે કોઈ પણ સંજોગ આવે છે મારી ભૂલના કારણે આવે છે. આ સમજણમાં ફિટ થઈ જાય ને પછી તમારે એ યાદ રાખવાની જરૂર એ પ્રવાહની માફક ચાલ્યા જ કરે પછી. બરાબર છે, એક્ઝેક્ટ. સાચી વાત. વિચારવાનું ના રહે, એક્સેપ્ટ થઈ જાય. સાચી વાત, એક્સેપ્ટ થઈ જાય. એ બસ આ બહુ સરસ, એક્સેપ્ટ જ થઈ જાય. આ વાક્ય બરાબર આમ પકડ થઈ ગયું, અંદર બેસી જવું જોઈએ એટલે એક્સેપ્ટ થઈ જાય તો જ.
સમજણ હશે તો જ થશે. ઇન ધ એન્ડ ઓલ ધ વે દાદા ભગવાનની 5 આજ્ઞા જ તમારે આવી જાય છે બધેથી. આમથી પકડો કે આ બાજુથી પકડો, બધે બાજુથી. એટલે તો એક જ વાક્યમાં કહી દીધું. તીર્થંકરો એ જ્ઞાની પુરુષે એક જ વાક્યમાં બધું કહી દીધું. આજ્ઞાહિત તપ ને આજ્ઞાહિત ધર્મ. આજ્ઞાહિત ધર્મ, તપનો ધર્મ બે એમાં આવી ગયું કે નહીં? હા હા. ધર્મ સમજણમાં છે, ક્રિયામાં નથી. સમજણમાં છે, ક્રિયામાં નથી. બધા ક્રિયાને ધર્મ માને છે. સાચી વાત છે. સમાધાન આપવું એ જ ધર્મ. સમાધાન એટલે સમજણથી જ હોય ને. હા, સમજણથી. સમજણ હશે તો સમાધાન પામી જશે. એક્ઝેક્ટ. સમજણ હશે તો સમાધાન ઓટોમેટિક આપી જશે. અને અવળી સમજણ હશે તો બધું નેગેટિવ ઉભું થશે. હા, બરાબર. બોલો આગળ કઈ. આપણે હજી about 20 મિનિટ જેવું છે. કેરી ઓન કરે. પછી પૂરું કરીએ. અને ક્વેશ્ચન ના હોય તો પછી આપણે કરશું પૂરું. પણ જેમ કરું. હા. રુચિતાબેન, તમારે કઈ બાકી છે? ઓકે, આપણે ત્રિમંત્ર બોલશું. પવિત્રાગાય નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો ઓવસાયાણમ. નમો નમો વસ્યાણમ. લોય સાહુણમ. નમો લોય સવ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. મુક્કારો. પણાસણો. સવ પાવ પણાસણો. પણાસણો. મંગલાણમ ચ મંગલાણમ ચ સર્વે. પરમમ હવૈ મંગલમ. પડમમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.